હાલોલ વડોદરા રોડ પર આમલિયારા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પ્લાસ્ટિકના દાણા ભરેલ બેગની આડમાં વિદેશી દારૂ ભરેલા ટેમ્પોને એલસીબીએ ઝડપી પાડી 23 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા એલસીબીની ટીમ જરોદ પોલીસ મથક વિસ્તારમાં હાઈવે પર પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એલસીબી ટીમને બાતમી મળી હતી કે એક ટેમ્પો વિદેશી દારૂનો જથ્થો ભરી ગોધરા તરફથી વડોદરા થઈ સુરત તરફ જનાર છે. જે બાતમીના આધારે એલસીબી ટીમે હાલોલ વડોદરા રોડ પર આમલિયારા ગામના બસ સ્ટેન્ડ પાસે ટેમ્પોને વોચમાં ગોઠવાયા હતા. ત્યારે બાતમીવાળો ટેમ્પો આવતા તેને અટકાવી ટેમ્પોમાં તપાસ કરી હતી, જ્યાં ટેમ્પોમાંથી પ્લાસ્ટિકના દાણા ભરેલ બેગની પાછળ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી એલસીબીની ટીમે ટેમ્પોના ડ્રાઈવર હીરાલાલ શાહની અટકાયત કરી હતી. પોલીસે 3,83,600ની કિંમતનો વિદેશી દારૂ, 10 લાખની કિંમતનો ટેમ્પો અને 9,52,260ની કિંમતના પ્લાસ્ટિકના દાણા ભરેલ બેગ મળી કુલ 23,46,360નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.